ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 8 શરૂ કરી રહ્યા છીએ આજે આપણે. તો ચેપ્ટર નંબર 8 નું નામ શું છે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ એટલે આપણને ખબર જ છે કે ધારો કે આ પેનને હું નીચે છોડી દઉં તો ક્યાં જશે? નીચે જશે. કેમ? તો કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે, જેને આપણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કહીએ છીએ. બરાબર? તો આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ જે અવકાશની અંદર ગ્રહો, તારાઓ, સૂર્ય, ચંદ્ર આ બધું આવ્યું છે, એ કેવી રીતે ભ્રમણ કરે છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ ટોલેમી નામના વૈજ્ઞાનિકે પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો. પૃથ્વી કેન્દ્રીયવાદ એટલે શું? તો કે એને સમજાવ્યું કે પૃથ્વી બધાના કેન્દ્રમાં છે અને બાકી બધા સૂર્ય, ગ્રહો, તારા એ બધા પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. એ બધા પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એવું ટોલેમી નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. એના પછી આર્યભટ્ટના એક પુસ્તકની અંદર એણે સૂર્ય કેન્દ્રીયવાદ લખ્યો હતો. સૂર્ય કેન્દ્રીયવાદ એટલે શું? કે સૂર્ય સૌના કેન્દ્રમાં છે અને બધા ગ્રહો, તારાઓ એની આસપાસ ભ્રમણ કરે છે. તો આ વાદનો અભ્યાસ નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે શરૂ કર્યો અને એને એવું કીધું કે બધા જ ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ગ્રહો, તારા એ બધા સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. અને એના જે વાદને સમર્થન કોણે આપ્યું? તો કે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે. કોણે? ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે. જેના કારણે એના ઉપર એક કાનૂની કેસ પણ થયો હતો. બરાબર? કારણ કે તે સમયના લોકો એવું જ માનતા હતા કે પૃથ્વી કેન્દ્રમાં છે. અને આ જે નિકોલસ કોપરનિકસનો જે સૂર્ય કેન્દ્રીયવાદ છે એને ચર્ચની અંદર ના મંજૂરી મળી હતી કે આ વસ્તુ ખોટી છે એવું ચર્ચમાં સાબિત થયું હતું. બરાબર? એટલે ચર્ચના લોકો એટલે ધાર્મિક લોકો પહેલા એવું માનતા હતા કે આ વસ્તુ ખોટી છે અને ભગવાને કીધું છે કે પૃથ્વી સૌના કેન્દ્રમાં છે, પરંતુ એવું ખરેખર હોતું નથી. પછી ટાઇકો બ્રહ આ વૈજ્ઞાનિકે પોતાનું આખું જીવન દરમિયાન ગ્રહોની ગતિનું નિરીક્ષણ કર્યું. ગ્રહોની ગતિનું શું કર્યું? નિરીક્ષણ કર્યું. અને એના ઉપરથી કેપ્લર નામના વૈજ્ઞાનિકે ગ્રહોની ગતિ માટે સાચા નિયમો આપ્યા, જે છે કેપ્લરના નિયમો. તો આ નિયમ તમને સમજાવશે કે ગ્રહો કેવી રીતે સૂર્યની આસપાસ ફરે છે. બરાબર? એટલે ખરેખર સૂર્ય સૌના કેન્દ્રમાં હોય ને બધા ગ્રહો એની આસપાસ ફરતા હોય, પૃથ્વી કેન્દ્રમાં હોતી નથી. તો આ ચેપ્ટરની અંદર મુખ્ય આપણે આ વસ્તુ ભણવાના છે, ગ્રહોની ગતિ માટે કેપ્લરના નિયમો. તો કેપ્લરનો જે પ્રથમ નિયમ છે એને કક્ષાનો નિયમ કહે છે. એને શું કહે છે? કક્ષાનો નિયમ. તો સૂર્યની આસપાસ કોઈ પણ ગ્રહ એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. હવે દીર્ઘવૃત્તીય કક્ષા એટલે શું? તો તે સમજવા માટે તમે એક ઉદાહરણ વિચારો કે આપણે આ પેન લીધી, આ પેન સાથે દોરી લગાવીને એને બે બિંદુએ પિન વડે બાંધી દીધી, ફિક્સ કરી દીધી. આ પેનને અહીં ને અહીં. હવે આ પેનને આપણે આમ ફેરવતા જઈએ, દોરી ખેંચાયેલી રહે તે રીતે ફેરવતા જઈએ તો કંઈક આ પ્રકારનો આકાર મળે. એને કહેવાય ઉપવલય. એવું પણ કહેવાય. એને કયો આકાર કહેવાય? ઉપવલય. બરાબર?
તો આ જે દીર્ઘવૃત્તીય કક્ષા મળે એના બે કેન્દ્રો હોય, એક F1 અને બીજું F2. આ દીર્ઘવૃત્તીય કક્ષા એવી મળે કે કોઈ પણ બિંદુ આ કક્ષા ઉપર લો તો તેનું F1 અને F2 થી અંતરનો સરવાળો કરશો તો તે હંમેશા દરેક બિંદુ માટે કેવું રહેશે? સરખું મળશે. એટલે કે બિંદુનું F1 અને F2 થી અંતરનો સરવાળો એ અચળ રહે છે આ કક્ષા માટે. હવે તમે આ બે કેન્દ્રોમાંથી પસાર થતી એક રેખા દોરશો તો તે કક્ષાને જ્યાં છેદે છે, ધારો કે અહીં P આગળ છેદે છે ને અહીં A આગળ, તો આ જે PA છે એને એની લંબાઈને 2a વડે દર્શાવાય. એટલે અહીંથી અહીંની લંબાઈ કેટલી હશે? 2a, જેને કહેવાય દીર્ઘ અક્ષ. જેને લંબવૃત્તીય કક્ષાની કઈ અક્ષ કહેવાય? દીર્ઘ અક્ષ. અને આ બે કેન્દ્રના મધ્યમાંથી અને આ દીર્ઘ અક્ષને લંબ એક અક્ષ દોરીશું, તે આ કક્ષાને જ્યાં છેદે છે એને આપણે નામ આપીએ QB. તો આ જે QB છે જે એની લંબાઈ આપણે લઈએ છીએ 2b. કેટલી લઈશું? 2b, જેને ગૌણ અક્ષ કહે છે. તો દરેક ગ્રહ એવી રીતે ભ્રમણ કરશે કે તેની દીર્ઘવૃત્તીય અક્ષના એક કેન્દ્ર પર સૂર્ય હોય એટલે આ રીતે ભ્રમણ કરશે. ક્યાં તો સૂર્ય અહીં હોય, ક્યાં તો અહીં હોય, બેમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય, એવી રીતે ગ્રહો ભ્રમણ કરશે. આ છે કક્ષાનો નિયમ. કોનો? કેપ્લરનો પ્રથમ નિયમ, અથવા તો એને કક્ષાઓનો નિયમ પણ કહે છે. બીજો નિયમ છે અને કક્ષાઓનો નિયમ લખ્યો છે, એટલે બધા ગ્રહોની કક્ષાઓનો નિયમ. બીજો નિયમ છે એને કહે છે ક્ષેત્રફળોનો નિયમ. કયો નિયમ? ક્ષેત્રફળોનો નિયમ. તો એ નિયમ શું કહે? એ નિયમનું વિધાન શું છે? તો કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એટલે ધારો કે એનું મીનિંગ શું થાય એ સમજીએ. આ દીર્ઘવૃત્તીય અક્ષ થઈ, એના એક કેન્દ્ર પર સૂર્ય છે, આ કેન્દ્ર પર ધારો કે સૂર્ય છે અહીં, તો આ સૂર્ય અને અહીં ધારો કે કોઈ ગ્રહ છે, એને જોડતી રેખા દોરો તો આ રેખા થઈ. હવે અમુક દિવસો બાદ ગ્રહ અહીં હશે તો એને જોડતી રેખા દોરો, આ થઈ. એ જે ક્ષેત્રફળ આંતરે છે એ આટલું થયું. હવે ધારો કે ગ્રહ અહીં આગળ છે, અહીંથી અહીં આવતા જેટલા દિવસ થયા એટલા દિવસ પછી ગ્રહ ધારો કે અહીં આગળ હશે, તો સૂર્ય અને ગ્રહની જોડતી રેખા દોરો તો આ રેખા જે ક્ષેત્રફળ આંતરશે આ ક્ષેત્રફળ એક ક્ષેત્રફળ કેવું હશે? સમાન હશે. એટલે કે અહીં A1 અને A2 આ દરેક જગ્યાએ સરખા સમયમાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ આંતરેલા ક્ષેત્રફળ કેવા હશે? સમાન હશે. આ નિયમ આપણે તારવી પણ શકીએ. કેવી રીતે? તો ધારો કે ગ્રહ જ્યારે અહીં છે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં હશે v, અને જ્યારે અહીં છે ત્યારે એ સ્પર્શકની દિશામાં વેગ હશે v'. હવે આ જે ગ્રહ છે એ આટલું સ્થાનાંતર કરે છે ડેલ્ટા r જેટલું. હવે આ v ને અત્યારે ભૂસી નાખું છું. ગ્રહે આટલું સ્થાનાંતર કર્યું અહીંથી અહીં, તો આ સ્થાનાંતર સદિશ થયો અને આ થશે ગ્રહનો સ્થાન સદિશ. આ થશે સૂર્યની સાપેક્ષે ગ્રહનો સ્થાન સદિશ. બરાબર? તો ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ ડેલ્ટા t સમયમાં આંતરેલ ક્ષેત્રફળ કેટલું થશે? ડેલ્ટા a બરાબર. તો આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર એક દાખલાની અંદર ભણી ગયા સ્વાધ્યાયના દાખલાની અંદર કે આ ત્રિકોણ છે જે બે સદિશથી બને છે, r અને ડેલ્ટા r. આ ત્રિકોણ છે એ બે સદિશથી બને છે, એક સદિશ r છે, બીજો છે ડેલ્ટા r. તો જો ત્રિકોણ બે સદિશથી બનતો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/3 બે સદિશોનો ક્રોસ ગુણાકાર r ક્રોસ ડેલ્ટા r. હવે સ્થાનાંતર
તમે વેગ બરાબર શું લખી શકો? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આના ઉપરથી સ્થાનાંતર બરાબર શું લખી શકો તમે? વેગ ગુણ્યા સમયગાળો, v ઇન્ટુ ડેલ્ટા ટી. તો આપણે ડેલ્ટા આર ની જગ્યા પર v ઇન્ટુ ડેલ્ટા ટી મૂકીએ તો r ક્રોસ v ઇન્ટુ ડેલ્ટા ટી. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી દઈએ તો શું થશે? ડેલ્ટા a ડિવાઈડ બાય ડેલ્ટા ટી બરાબર હાફ r ક્રોસ v થઈ જશે. ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. હવે અહીં આગળ આપણે નીચે છેદમાં m વડે ગુણીએ તો ઉપર પણ m વડે ગુણવું પડે. તો આપણે એ જે ગુણાકાર છે એ v સાથે કરીએ, એટલે ઉપર નીચે m વડે ગુણાકાર કર્યો. mv એ એનું રેખીય વેગમાન થાય, ગ્રહનું રેખીય વેગમાન p થાય. અને r ક્રોસ p એ શું થશે? તો r ક્રોસ p કોનું સૂત્ર છે? આપણે ચેપ્ટર નંબર 7 માં ભણી ગયા, કોણીય વેગમાનનું. તો ગ્રહનું કોણીય વેગમાન મળશે l. તો ક્ષેત્રફળ સદિશ એકમ સમયમાં કપાતો ક્ષેત્રફળ સદિશ રૂપે લખ્યું છે ક્ષેત્રફળ, એ કેટલું થશે? તો l ડિવાઈડ બાય 2m. તો એનું મૂલ્ય લખીએ તો એ થશે ડેલ્ટા a બાય ડેલ્ટા t બરાબર l બાય 2m. હવે એક વસ્તુ વિચારીએ કે ગ્રહો જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તે કોના કારણે? તો સૂર્ય એમના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાવે. એટલે સૂર્ય ગ્રહ પર બળ લગાવે અને ગ્રહ સૂર્ય પર પણ બહારથી કોઈ બળ નથી. એટલે ગ્રહો ઉપર સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હોય છે, પરંતુ કોઈ બાહ્ય બળ હોતું નથી. ને બાહ્ય બળ ન હોય તો બાહ્ય ટોર્ક પણ હોય નહીં, એટલે બાહ્ય ટોર્ક શું થાય? 0. તો વેગમાન સંરક્ષણ નિયમ શું કે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. જો બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. એટલે ગ્રહનું કોણીય વેગમાન અચળ હોય. હવે એનું ગતિ દરમિયાન દળ પણ બદલાય નહીં, એટલે m પણ અચળ. તેથી l બાય 2m પણ કેવું થાય? અચળ થાય. અને l બાય 2m અચળ થાય એટલે શું અચળ કહેવાય? ડેલ્ટા a બાય ડેલ્ટા ટી બરાબર શું થાય? અચળ મળે. એટલે એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ કેવું થાય? અચળ થાય. દરેક સરખા સમયમાં ગ્રહે આંતરેલું ક્ષેત્રફળ, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ કેવું મળે? સમાન મળે. તો આ છે કેપ્લરનો બીજો નિયમ. કોના માટે? તો ક્ષેત્રફળોનો નિયમ. બરાબર. તો આના માટે શું જરૂરી એક વસ્તુ સમજો. આ એક નોંધ આપણે યાદ રાખીશું આના ઉપરથી, એ આપણને ખૂબ જ કામ લાગશે અને નીટમાં પૂછાઈ પણ ગયો છે એનો પ્રશ્ન. તો એ નોંધ શું છે? તો જુઓ, અહીં આગળ જ્યારે ગ્રહ હતો ત્યારે વધુ અંતર કાપ્યું, એટલે વધુ ઝડપથી ગતિ કરી. અને જ્યારે દૂર છે સૂર્યથી ત્યારે ધીમે ગયો, ઓછું અંતર કાપ્યું. કારણ કે આ બંને ક્ષેત્રફળ કેવા થવા જોઈએ? સરખા. એનો મતલબ આના પરથી આપણે યાદ રાખી શકીએ કે ગ્રહ જ્યારે સૂર્યની નજીક હશે ત્યારે દૂર હોય તેના કરતા વધુ ઝડપથી ગતિ કરે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવા માટે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ બે નિયમો કેપ્લરના આપણે ભણ્યા. હવે કેપ્લરનો ત્રીજો નિયમ જોઈએ. કેપ્લરનો કયો નિયમ જોઈએ? ત્રીજો નિયમ. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું કહે છે? તો ત્રીજા નિયમને કહેવાય આવર્તકાળનો નિયમ. કોનો નિયમ? આવર્તકાળનો નિયમ. તો એ નિયમ કેવી રીતે લખી શકાય? તો ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, એટલે કે ગ્રહ એક પરિભ્રમણ પૂરું કરે તેના માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. તેનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના
ઘનના સમપ્રમાણમાં હોય છે. હવે દીર્ઘ અક્ષ આપણે કેટલી લખી દીધું એ અર્ધ દીર્ઘ અક્ષ એટલે એની અડધી એટલે a થાય, એનો ઘન એટલે a ક્યુબ થાય. તો આવર્તકાળનો વર્ગ t² એ a ક્યુબના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ પણ ખૂબ અગત્યનો, બરાબર. તો આ 3 નિયમ કેપ્લરના આપણે ગ્રહોની ગતિ માટે યાદ રાખવાના છે અને તૈયાર કરવાના છે, બરાબર. હવે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય એનો નિયમ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો, જેને કહેવાય ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. તો હવે એ નિયમનો અભ્યાસ આપણે કરીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે ચંદ્ર એ પૃથ્વીની ફરતે આ રીતે ભ્રમણ કરે છે, જેની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે rm, બરાબર. મૂન માટે એમ લખ્યું છે અને એને એક પરિભ્રમણનો આવર્તકાળ પણ આપણી પાસે હશે. તો આ ચંદ્ર એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, તો એનો કેન્દ્રગામી પ્રવેગ શોધીએ. ચંદ્રનો કેન્દ્રગામી પ્રવેગ તો એ કેવી રીતે શોધાય? તો પ્રવેગ v² r થાય, બરાબર. ઝડપ બરાબર આપણે અંતર ભાગ્યા સમય મૂકી શકીએ, એનો વર્ગ ભાગ્યા 1/r. અંતર એક ચક્ર માટેનો સમય આપણને ખબર છે t, અને એક પરિભ્રમણમાં કાપેલું અંતર 2πrm એનો વર્ગ, અને વર્તુળ ભાગની ત્રિજ્યા પણ rm છે. તો 2 નો વર્ગ 2, પાઈ નો વર્ગ π², rm² માંથી એક rm કેન્સલ ભાગ્યા t². આ બધી કિંમતો આપણી પાસે હશે અને તે કિંમતો મૂકીએ તો આ જે ચંદ્રનો પ્રવેગ છે, આના ઉપરથી જે કેન્દ્રગામી પ્રવેગ આપણને મળે છે એ ગુરુત્વાકર્ષી પ્રવેગ કરતા પૃથ્વીની સપાટી ઉપર જે ગુરુત્વ પ્રવેગ આપણે લઈએ છીએ, બરાબર, એના કરતા ખૂબ ઓછો મળે છે. એટલે 9.8 કરતાં એ ખૂબ ઓછું મળે, જે શું બતાવે તો કે એનો જે પ્રવેગ છે કેમ ઓછો મળ્યો છે? કારણ કે ચંદ્ર ખૂબ દૂર છે, એટલે એનો જે પ્રવેગ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે એના પર લાગતું બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે, કારણ કે અંતર જેટલું વધારે એટલું બળ ઓછું લાગે. આના ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. એ શું હતો એ મેઇન યાદ રાખવાનું છે. આ ફક્ત એક ઉદાહરણ આપણે જોયું કે આના ઉપરથી ખબર પડી કે આ બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે એ જોઈએ. તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ આ પ્રમાણે મળશે. આ નિયમનું વિધાન આ પ્રમાણે હશે: વિશ્વમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થને બળ દ્વારા આકર્ષે છે, જે બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ધારો કે m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થો છે, બંને પદાર્થ એકબીજાને આકર્ષે, એટલે પહેલા પદાર્થને બીજો આકર્ષે એટલે આ પહેલા પદાર્થ પર બીજા વડે લાગતું બળ, અને બીજાને પહેલો આકર્ષે એટલે બીજા પર પહેલા વડે લાગતું બળ. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એનું જે મૂલ્ય છે એ
તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું અંતર, ધારો કે આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર છે r, તો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા જે અચળાંક આવશે એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જેનું મૂલ્ય શૂન્યાવકાશ માટે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર હોય છે. તો આ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે યાદ રાખીશું. હવે આ જ નિયમને આપણે સદિશ સ્વરૂપે લખી શકીએ. કેવી રીતે? તો ધારો કે અહીંયા xy આમ લઈ લીધા. r1 સ્થાન સદિશ આગળ આ જે કણ છે એનું દળ છે m1 અને r2 સ્થાન સદિશ આગળ આ જે કણ છે એનું દળ છે m2. પહેલા કણને બીજો કણ આકર્ષે એટલે આ તરફ એના પર લાગતું બળ હશે, પહેલા પર બીજા વડે લાગતું બળ F12. તો કણ 1 પર અથવા તો પદાર્થ 1 પર પદાર્થ 2 વડે લાગતું બળ સદિશ રૂપે લખીએ તો કેવી રીતે લખાશે? તો સદિશ, કોઈ પણ સદિશ લખવો એટલે એનું મૂલ્ય લખવાનું. બળ, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શું હોય? તો g m1 m2 ભાગ્યા બે વચ્ચેના અંતરનો વર્ગ કરવાનો. તો ધારો કે આ જે સ્થાનાંતર સદિશ છે એને આપણે લખીએ r12, 1 થી 2 આવ્યું, બરાબર. તો એ સદિશ, આ બે વચ્ચેનું અંતર એટલે આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય થાય, એની લંબાઈ થાય એટલે એનું મૂલ્ય થાય. એટલે સ્થાનાંતર સદિશ r12 નો વર્ગ થશે. હવે એની દિશા લખવાની. તો દિશા આપણે કેવી રીતે દર્શાવીએ? i કેપ j કેપ એકમ સદિશ વડે. તો આ બળ કઈ દિશામાં છે? r12 ની દિશામાં જ, એટલે r12 કેપ લખાશે. હવે કોઈ પણ એકમ સદિશ એટલે શું લખાય? તો સદિશ ભાગ્યા તેનું મૂલ્ય, એટલે સદિશ r12 ભાગ્યા તેનું મૂલ્ય r12. તો આ શું થશે? સદિશના મૂલ્યનો ઘન થશે, એટલે r12 નો ઘન થયો અને સદિશ r12. હવે r12 કેવી રીતે લખાય સ્થાનાંતર સદિશ? તો અહીંથી 1 થી 2 એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે r2 માઇનસ r1 લખાય. તો એ મૂલ્ય અહીં મૂકીએ તો g m1 m2 ડિવાઇડ બાય r2 માઇનસ r1 હોલ ક્યુબ r2 માઇનસ r1. નીચે જે છે માનાંક છે એટલે એનું મૂલ્ય લેવાનું. એટલે 1 પર 2 વડે લાગતું બળ તમે આ રીતે દર્શાવી શકો સદિશ રૂપે. હવે એની દર્શાવવાની રીત સમજો. તો ધારો કે પદાર્થ 2 પર 1 વડે લાગતું બળ લખીએ. તો જુઓ એ કઈ દિશામાં હશે? 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં હશે. 2 ને 1 આકર્ષે એટલે 2 પર 1 વડે લાગતું બળ આ દિશામાં. તો કેવી રીતે લખવાનું એને? એ કઈ દિશામાં છે? 2 થી 1 એટલે અંતિમ 1 માઇનસ પ્રારંભિક 2 એટલે r1 માઇનસ r2 લખવાનું. એટલે કેવી રીતે લખીશું? તો g m1 m2 ભાગ્યા માનાંકની અંદર r1 માઇનસ r2 હોલ ક્યુબ અને ઉપર આવશે સદિશ r1 માઇનસ સદિશ r2. બરાબર છે. તો આ રીતે સદિશ રૂપે પણ આપણે આ નિયમ લખી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ. એના ઉપરથી પણ આપણા ચોપડીની અંદર દાખલાઓ આપ્યા છે, તો ગણવા માટે આ સદિશ રૂપ આપણને કામ લાગશે. કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય અને તેની દિશા એકમ સદિશ વડે દર્શાવાય, આ યાદ રાખવાનું. કઈ દિશાઓનો એકમ સદિશ? તો આ દિશામાંનો. આ કઈ દિશા હતી? 1 થી 2 એટલે r2 માઇનસ r1 લખાય એને. સિમ્પલ. સ્થાનાંતર સદિશ હંમેશા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આ રીતે લખાય છે. તો આ થયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે આનો યુઝ સૌથી મેક્સિમમ થશે આ ચેપ્ટરની અંદર, કારણ કે ચેપ્ટરનું નામ જ છે ગુરુત્વાકર્ષણ. બરાબર. તો હવે આગળના ટોપિક તરફ વધીએ, અથવા તો આને રિલેટેડ દાખલાઓ સોલ્વ કરીએ આપણે. ઉદાહરણનો દાખલો નંબર 8.1. ધારો કે આકૃતિ 8.1 માં
સૂર્યની બિંદુ P આગળ ગ્રહની ઝડપ Vp અને સૂર્યથી ગ્રહનું SP અંતર Rp છે. એટલે આકૃતિ 8.1 એ ને ધ્યાનમાં લઈએ એટલે આ આકૃતિમાં અહીં સૂર્ય છે. ત્યાં શું કીધું છે? બિંદુ P આગળ P બિંદુ અહીં છે. ત્યાં આગળ ગ્રહની ઝડપ એ Vp છે અને આ જે અંતર છે એ Rp છે. SP આ સૂર્યથી P સુધીનું અંતર. Rp Vp નો સૂર્યોચ્ચ બિંદુ A આગળની બિંદુ A અહીં છે. એ બિંદુ આગળ અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. એટલે ત્યાં આગળના વેગ અને આ અંતર R A સાથે શું સંબંધ ધરાવશે ને અહીંયાનો વેગ VA સાથે શું સંબંધ હશે આ બે રાશિઓનો એ તારવવાનું છે. હવે BAC C બિંદુ અહીં આગળ છે. C બિંદુ. તો આ અને B બિંદુ એ અહીં આગળ છે. તો BAC અને CPB BAC એટલે આ અંતર અહીંથી આ અને CPB કાપતા સરખો સમય લાગશે? હા કે ના એ પૂછ્યું છે. આ કાપતા સરખો સમય લાગશે કે નહીં? આ અંતર BAC અને આ CPB આ બે અંતર કાપતા શું સરખો સમય લાગશે કે નહીં એવું પૂછ્યું છે. બરાબર. તો હવે આ જે ગ્રહ છે તેનું ગ્રહનું P આગળનું કોણીય વેગમાન લખીએ. તો શું લખાશે? LP બરાબર કોણીય વેગમાન બરાબર. આ જગ્યા ઉપર જે ગ્રહ છે એ ક્ષણિક વર્તુળાકાર ગતિ કરે છે. તો વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાન આવે mvr. એટલે ગ્રહનું દળ m, ત્યાં આગળ વેગ vp અને અંતર rp થશે. તે જ રીતે q a આગળ કોણીય વેગમાન કેટલું લખાશે? તો ગ્રહનું દળ m, ત્યાં આગળ વેગ va અને અંતર ra. હવે ગ્રહ માટે કોણીય વેગમાન તો શું રહે? અચળ રહે. તો કોણીય વેગમાન અચળ રહે શા માટે? કારણ કે બાહ્ય ટોર્ક અહીં 0 હોય એટલા માટે. તો કોણીય વેગમાન અચળ એટલે P આગળનો a આગળનું વેગમાન સરખું હોય. એટલે m vp rp m va ra થશે. m કેન્સલ, vp rp va ra થશે. હવે ra અહીં જોઈને ખબર પડે છે કે ra અંતર એ rp કરતા વધારે છે. એટલે ra એ rp કરતા વધુ છે. તેથી શું થશે? તો આ સમીકરણ ઉપરથી vp બાય va બરાબર આપણે શું લખી શકીએ? ra ડિવાઇડ બાય rp. આને rp વડે ભાગી દઈએ તો ra બાય rp ગ્રેટર ધેન 1 થાય. હવે ra rp ની જગ્યા પર શું મૂકી શકીએ? vp બાય va ગ્રેટર ધેન 1 એટલે vp ગ્રેટર ધેન va. એનો મતલબ શું થયો? p આગળ આ ગ્રહની ઝડપ વધુ હશે. એટલે p આગળ ગ્રહની ઝડપ એ કરતા વધુ હશે. બરાબર. આ પ્રથમ વસ્તુ આપણે સમજવાની હતી. હવે અહીં આગળ જો ગ્રહની ઝડપ વધારે હોય સૂર્યની નજીક તો આ જે અંતર છે BPC અથવા તો CPB એ કાપતા ગ્રહને ઓછો સમય લાગશે. કારણ કે આ એરિયામાં એની ઝડપ વધુ છે અને આ એરિયામાં એની ઝડપ ઓછી છે. એટલે BAC અંતર કાપતા લાગતો સમય એ CPB અંતર કાપતા લાગતા સમય કરતાં કેવો હશે? વધુ હશે. તેથી BAC અંતર કાપતા લાગતો સમય એ CPB અંતર કાપતા લાગતા સમય કરતા વધુ હશે. બરાબર. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે.
તો આજે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોયો, એના ઉપરથી એક વસ્તુ સમજવાની હતી કે ગુરુત્વાકર્ષણ નિયમ એ ફક્ત પૃથ્વી માટે નથી, વિશ્વમાં રહેલા દરેક દળ ધરાવતા પદાર્થ માટે છે. એટલે દળ ધરાવતો કોઈ પણ એક પદાર્થ બીજાને પોતાની તરફ આકર્ષે છે. તો તમને એક સામાન્ય પ્રશ્ન થવો જોઈએ કે ધારો કે અહીં આપણે છે, તમે છો અહીં ઊભા અને હું અહીં ઊભો છું, તો આપણે એકબીજાને આકર્ષીએ છીએ તો એકબીજાની નજીક આવવા જોઈએ, પણ એવું થતું નથી. કેમ? તો કે આપણને પૃથ્વી નીચે તરફ આકર્ષે છે. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ આપણે એકબીજાને જે બળથી આકર્ષીએ એના કરતાં ખૂબ વધુ હશે, એટલે આ અવગણી શકાય તેવું હશે, એટલે નહીવત હશે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સરખામણીમાં. એટલે આપણે પોતાની જગ્યા ઉપર જ રહીએ છીએ. જ્યારે ધારો કે શૂન્ય અવકાશમાં જતા રહીએ, આપણે એવી જગ્યાએ ગયા જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે જ નહીં, બરાબર, એના વાતાવરણની બહાર જતા રહ્યા, તો શું થશે? તો કે ધારો કે ત્યાં બે વ્યક્તિ ઊભા હશે તો તેઓ પોતાને એકબીજા તરફ આકર્ષે, એટલે તેઓ એકબીજાની નજીક આવશે, કારણ કે અહીં એમના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હશે નહીં. તો આવો પ્રશ્ન પણ એમસીક્યુની અંદર અથવા 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે, એટલા માટે આ વસ્તુ પણ નોંધી રાખવી તમારે, બરાબર. આ વસ્તુને ધ્યાનમાં લેવું ખાસ.